Students, in the previous lecture, we are talking about ecological pyramids and other aspects, right? Now, ecological succession. As far as ecological succession is concerned, in the chapter number 13, we have discussed that different kind of biotic as well as abiotic factor, which is effect on the organisms, on the populations, even on the, we can say, communities. Now, according to the other aspects, we have to go through in this chapter, that is ecological succession. See, an important characteristics of all the community is that communities' composition and structure constantly change in response to the changing environment. And these conditions, this change is orderly, sequential, and parallel with the changes in the physical environment. And their changes it leads to the community near a equilibrium with the environment, that is called a climax community. And that particular gradual and fairly predictable changes in the species composition, it is called ecological succession. Now, what is the meaning of this? I can tell you that, see, in first three lines it is mentioned that environmental changes જેટલા થતા જાય, રાઈટ, જેટલા પણ environmental changes થાય તો કોઈ પણ કોમ્યુનિટી છે એના સ્ટ્રક્ચર એન્ડ કમ્પોઝિશનમાં ગ્રેજ્યુઅલી ચેન્જ કરતા જશે, રાઈટ, એલોંગ વિથ ધ એન્વાયરમેન્ટલ ચેન્જીસ. જેટલા પણ એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય એટલા જ એના સ્ટ્રક્ચરમાં, એના કોમ્પોઝિશનમાં ગ્રેજ્યુઅલ ચેન્જીસ થતા રહે. અને અલ્ટિમેટલી એક એવું સ્ટેજ આવે when they have equilibrium with their, we can say, environment. When there is an equilibrium with their environment, they will establish the equilibrium with the environment. That is called what? Climax community. Now, that is why we can say gradual and fairly predictable કે હવે આના પછી આ થશે. Change in the species composition is called in a given area, it's called ecological succession. તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને ઇકોલોજીકલ સક્સેશન છે એ પરફેક્ટ ખ્યાલ આવી જશે. તમે એક પાણીનો ટાંકો હોય ને, એકદમ નવો જ બનેલો, એમાં પહેલાં આપણે પ્યોર વોટર ભરી દઈએ, રેડી, અને પછી એને એમને એ ટાંકાને, પાણીના ટાંકાને રાખી દઈએ. શું થાય? થોડાક દિવસ પછી એમાં બહારથી ડસ્ટ ને અંતે થોડો કચરો આવે કે નહીં, એ પાછો રોકવાનો નહીં, એ ભલે આવવા દે, નેચરલી જે રીતે ડેવલપ થતો હોય થવા દેવા. થોડાક દિવસ પછી ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ યુ વિલ ફાઉન્ડ ધેટ કે આલ્ગી એની અંદર આવી જશે, બરાબર છે. આલ્ગી આવ્યા પછી એટલે એ શું થયું, એના ફાઇટોપ્લેન્ક્ટોન્સ આવ્યા કહેવાય. છતાં પણ તમે એને દૂર કરતા નથી તો શું થશે? થોડા એક્વેટિક સબમર્જ, પાણીમાં ડૂબેલા હોય ને એવી પ્લાન્ટ્સ ક્રિએટ થશે. છતાં પણ આપણે એને કાઢતા નથી, રાઈટ. તો કે જે લોટસ હોય એના ટાઈપના કે જેના લીવ્સ ને ફ્લાવર્સ છે એ સરફેસ ઉપર હોય ને બાકીનું બધું અંદર હોય, એવી પ્લાન્ટ્સ ડેવલપ થશે. અને અલ્ટિમેટલી છેવટે શું થાય કે એક એવું કોમ્યુનિટી ડેવલપ થાય કે જેમાં ઓલમોસ્ટ એ જે એક્વેટિક હેબિટેટ હતો ને, પાણીનો ટાંકો હતો ને, એ આખો સુકાઈ જાય અને એમાં અવડા ઝાડવા ઉગી જાય, ટ્રીઝ ઉગી જાય. તમે એવું જોયું હશે કે જ્યાં આપણે ખેતરોની આજુબાજુ ખેતરોના સીમ કહેવાય, બરાબર, ગામની સીમ કહેવાય એવું કહી શકાય. એવા ટાઉનમાં ક્યારેક ગયા હોય તો આઉટ ઓફ ધ એરિયા, જે એબેન્ડેડ એરિયા છે, કોઈ ત્યાં કોઈ બહુ જતું નથી, એવા એરિયામાં પ્રિવિયસલી કોઈ વેલ હોય, કૂવો હોય ટૂંકમાં, ત્યારે એને પછી કોઈ યુઝ ન કરે તો એવા આવી રીતે સસેશન થઈ જાય અને એટલા બધા પ્લાન્ટ્સ થઈ જાય કે ખબર જ ન પડે કે ત્યાં કૂવો છે કે નહીં. એટલે પછી કોઈ એનિમલ્સ કે કોઈ હ્યુમન ત્યાંથી પસાર થાય અને જો એને ખબર ન હોય તો સીધું એ કૂવામાં પડી જાય છે. આવું ઘણીવાર આપણે સાંભળતા હોય છે. તો આ શું છે? તો કે એક પ્રકારનું સસેશન છે. એવું જ તમે જોયું હશે કે કોઈ એવું ઘર છે કે જેનો કોઈ યુઝ જ નથી, સમજી લે, બંધ ને બંધ પડ્યું છે, તો એમાં ઘણી બધી જગ્યાએ પ્લાન્ટ્સ ઉગી નીકળ્યા હોય કે નહીં, મારે એની દિવાલો ઉપર ને એની અંદર રૂમમાં ને બધે જ તમને પ્લાન્ટ્સ ઉગી નીકળ્યા. બિકોઝ
કોઈ એને ક્લિયર કરવા નથી ગયું. નેચરલી એની અંદર કોઈ એવા કહેવાય કે ફોર્ટ કે કિલ્લાઓ છે એ તમે વિઝિટ કરી હોય તો એમાં એવા પ્લાન્ટ્સ છે એની વોલ ઉપર ને બધે ઉગી ગયું. દેટ ઇઝ વોટ, દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સસેશન, રાઈટ. એટલે એમ કે છે કે એન્વાયરમેન્ટલ ચેન્જીસ જે થતા હોય એની સામે કોમ્યુનિટી છે, that community will be gradually changes their structure and composition. Animal, plants બધાનું જે બાયોટિક એબાયોટિક કોમ્પોનન્ટ્સ હોય ને એ ચેન્જ થતા જાય. એન્ડ અલ્ટિમેટલી વોટ હેપન, અલ્ટિમેટલી જ્યારે એ એક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ કરે, દેટ ઇઝ ક્લાઇમેક્સ કોમ્યુનિટી. એન્ડ ધીસ એન્ટાયર પ્રોસેસ ઇઝ કોલ્ડ એટ વોટ, ઇકોલોજીકલ સસેશન. Okay, that is the entire process. The entire sequence of the community that successively change in the given area, it's called a series or series, or we can say serial stage. Such kind of stages is called as what? Serial stage. And the serial community. Okay, suppose in the number of species or the number of individuals, organisms can be changed along with this ecological succession. You know, and that is that whatever the community which is established in the particular given area, this takes a million of years. Suppose by the course of evolution, જ્યારે પણ evolution થાય છે ત્યારે ગ્રેજ્યુઅલી મિલિયન ઓફ યર્સ સુધીમાં આ બધું આ જે કંઈ પ્રોસેસ મેં તમને કીધી હમણાં જે પાણીના ટાંકાવાળી પણ, એને એવું નથી કે 2, 5, 10 વર્ષમાં થઈ જાય. ઇટ્સ વિલ ટેક ટાઈમ. આફ્ટર અ લોંગ ટાઈમ ઇટ કેન બી એસ્ટાબ્લિશ ધેર વી કેન સે ક્લાઇમેક્સ કોમ્યુનિટી, એન્ડ ધેન આફ્ટર વી કેન સે it's reach at that equilibrium stage. Okay, now we can classify it in two kind of succession, that is primary and secondary succession. As far as primary and secondary succession is concerned, what is primary succession and what is secondary? See, it starts where there is no living organism ever exist. એ એવી જગ્યાએ થાય છે કે જ્યાં કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ પહેલેથી એક્ઝિસ્ટ કરતા જ નહોતા. ખ્યાલ આવ્યો? એવી જગ્યાએ ધારો કે સસેશન થાય, then it's called at what? Primary succession. There is some example which is given over here. Newly cooled lava. તમે વોલ્કેનિક ઇરપ્શન થાય બરાબર, તો એનો જે લાવા છે એ જેટલી જગ્યાએ જાય ત્યાં બધે જ કેવું થાય કે no man's land, or we can say there is no organism is there, that is completely destroyed. And it's પછી એ જ્યારે કોલ્ડ થાય અને એની ઉપરથી આખી જે સોઇલ બને તો એમાં the organisms never exist over there. That is why it is called a primary succession. Bare rock. Bare rock એટલે આમ જુઓ તો ખુલ્લા પથરા. સપોઝ પહેલાં ખાલી પથ્થર ને રેતી જ હોય, બીજું કાંઈ ન હોય પહેલેથી જ, અને ત્યાં કોઈ સસેશન થાય, that is primary succession. ન્યૂલી ક્રિએટેડ પોન્ડ, હમણાં આપણે જે પેલી ટાંકાની વાત કરી એવું જ કોઈ નવો પોન્ડ બનાવો તમે, તો એ બધું પ્રાઇમરી સસેશનમાં આવે. અને એ પ્રાઇમરી સસેશન છે એની ક્લાઇમેક્સ કોમ્યુનિટીએ પહોંચતા સુધીમાં somewhere around some thousands of years is required for the climax community. It is not rapid, it is slow, we can say. Primary succession is very slow. Now if we are talking about secondary succession, loss of all the living organisms that exist over there. Suppose પહેલેથી ત્યાં એક્ઝિસ્ટ કરતા હતા organisms, somehow it is destroyed. How it is destroyed? Some example is given. That abandoned farmland. ફાર્મલેન્ડમાં પહેલાં તમે કંઈક ગ્રો કરતા હતા, પછી તમે એને ડિસ્ટ્રોય કરી નાખો, કાંઈ ત્યાં ગ્રો કરતા જ નથી, દેટ ઇઝ અબેન્ડન ફાર્મલેન્ડ. ઓકે, પછી બર્ન ઓર કટ ફોરેસ્ટ. પહેલાં ફોરેસ્ટ હતું પણ તમે એને બર્ન કરી નાખો, સળગાવી નાખો કે કટ કરી નાખો, તો ઓકે, પ્લાન્ટ્સ ઓર એનિમલ્સ વે આર ડિસ્ટ્રોય, બટ રિમેનિંગ એન્વાયરમેન્ટ ઇઝ સ્ટીલ ધેર. પછી land that have been flooded, પૂર આવે, ફ્લડ આવે તો શું થાય કે ઘણું બધું ધોવાઈ જાય, પ્લાન્ટ્સ, એનિમલ્સ, they will destroy. But even though, see, એની સોઇલ, એનું એન્વાયરમેન્ટલ કોમ્પોઝિશન, એનું ક્લાઇમેટ,
it will almost retain in that particular area. Now in that case what happened? That is called a secondary succession. અને એ બહુ ઝડપી હોય, રેપિડ હોય, બરાબર. સપોઝ હું તમને કહું ને કે 85-90 નિયર બાય દેર ઇઝ અ ફ્લડ ઇન અવર ડિસ્ટ્રિક્ટ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. ઓકે, અને એ ફ્લડ આવ્યું હતું ત્યારે એમ કહેવાય કે ઘણા બધા જે રિવરના કોસ્ટલ એરિયા હોય છે એમ એને ડિસ્ટ્રોય કરી નાખ્યા હતા. એની જે ફાર્મલેન્ડ છે એ ધોવાઈ ગઈ હતી, બીજા બધા પ્લાન્ટ્સ, બરાબર છે. પણ પછી તો કે અત્યારે આફ્ટર 10-20 યર્સ સુધીમાં તો એને રિવાઈવ કરી લેવામાં આવ્યું હતું, અને પછી પાછા ત્યાં ફાર્મ બની ગયા અને પ્લાન્ટ્સ થઈ ગયા. અને જો આપણે એને નેચરલી જોઈએ તો 30-40-50 યર્સમાં એ પાછું ઇટ્સ કેન બી રીએસ્ટાબ્લિશ. ઓકે, સો દેટ ઇઝ વાય વી કેન સે this secondary succession is this rapid as compared to the primary succession. આમાં some thousands of years જાય, આમાં within 100 years they can achieve the climax community. Okay, that is the main difference between primary and secondary succession. Okay, and that can be altered. See, such kind of succession can be altered by the man-made, means if the human can be change that particular kind of succession rate. સપોઝ આપણે એની અંદર આર્ટિફિશિયલી કંઈ ગ્રો કરીએ કે પછી એને ડિસ્ટ્રોય કરીએ તો આ સસેશન છે એ એમાં ચેન્જ, એના રેટમાં ચેન્જીસ આવે. ઓકે, અને particularly cessation of the plants is concerned. See, cessation of the plant is concerned. Natural environment particularly, suppose if it is totally wet habitat or dry habitat, then that wet or dry habitat will be converted into the medium water conditions. That will converted into medium water conditions, and such kind of cessation you can learn in the two types, that is Hydrarch cessation and Zeirach cessation. What is Hydrarch cessation? Suppose if particularly it's happened into the aquatic habitat like a pond or reservoir, that is called what? Hydrarch. And see, the first stage of the any of the cessation, that is called what? Pioneer stage. See, the first stage of any of cessation, that is called what? It is called a pioneer stage. And the last stage of the cessation, it is called what? Climax community. And in between there is a stage that is called a serial stage. That is called a serial stage or serial community. So that is the main point of view Hydrarch and Zeirach cessation is. Now first of all, Hydrarch cessation is start with phytoplanktons like algae and all of this kind of organisms will be there, and that is pioneer stage. Phytoplankton stage is pioneer stage of Hydrarch cessation. On the page number 252 there is a diagram is given, the photographs is given in the of this particular ABCDEFG stage. You can see that on in the textbook. Now phytoplanktons છે ત્યારે શું છે, હજી એનું બોટમ બન્યું જ નથી, બરાબર. બટ પછી એના જે ડેબ્રિસ છે it will be accumulate at the bottom of that particular habitat, બરાબર. તો શું થાય, એનું બોટમ બને. બોટમ બને એટલે એની ઉપર રૂટ્સ છે એ એસ્ટાબ્લિશ થઈ શકે. That is why submerged plant stage. See, it's a submerged rooted plant stage is concerned, right? It's a rooted submerged plant is there in the second stage. Okay, like Salvinia, right? Salvinia kind of organisms, Lemna Salvinia kind of organisms will be there in the submerged plant stage is concerned. Now third stage is submerged free floating plant stage like lotus. Lotus માં તમને ખબર છે એના સ્ટેમ અને રૂટ્સ સબમર્જ હોય અને એના લીફ ને ફ્લાવર્સ એ ફ્લોટિંગ હોય. That is why submerged free floating plant stage. હવે થાય છે શું જોજો કે
જ્યારે સબમર્જ પ્લાન્ટ સ્ટેજ છે એનું રિપ્લેસમેન્ટ સબમર્જ ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ સ્ટેજ કરે એટલે શું થાય કે જે લોટસ છે તો એના લીફ આખી સરફેસ ઉપર પ્લોટ કરવા માંડે, એટલે જે એની આગલી હતી સબમર્જ plant stage is concerned, they will not obtain sufficient amount of sunlight and that will be destroyed. That will be destroyed, right? And then after what happened? Red swamp stage. Red swamp stage છે એમાં typha and Vallisneria kind of organisms is there in the red swamp stage. હવે રેડ સ્વેમ્પ સ્ટેજમાં કેવું એના રૂટ છે ને એ વોટરમાં હોય, રિમેનિંગ પાર્ટ સ્ટેમ એન્ડ લીવ્સ ઇઝ ઓન ધ અપર સાઇડ is a aerial part where root is submerged into the water, that is red swamp stage. Okay, then after marsh meadow stage. marsh meadow stage છે એમાં એવું હોય કે ઇટ્સ જે એમ કહેવાય મોન્સૂન છે, મોન્સૂનમાં ત્યાં પાણી ભરાયેલું રહેતું હોય અને ત્યારે એ કહેવાય કે માર્શ મેડો, એટલે આમ જુઓ તો કાદવ કિચડ જેવું હોય એની અંદર એ પ્લાન્ટ્સ થતા હોય, બરાબર. અધરવાઇઝ ત્યાં ગ્રાસ હોય, દેટ ઇઝ માર્શ મેડો. પછી સ્ક્રબ સ્ટેજ કે એનાથી થોડાક મોટા પ્લાન્ટ્સ છે એ ક્રિએટ થયા અને વોટર છે એ ઓલમોસ્ટ સુકાઈ ગયું, ખાલી જ્યારે ચોમાસું હોય ત્યારે મોન્સૂન હોય ત્યારે એમાં પાણી ભરાઈ ગયું. અને અલ્ટિમેટલી વોટ હેપન? ફોરેસ્ટ ઇઝ મીડિયમ વોટર કન્ડિશન. તો અહીંયા ફાઇટોપ્લેન્ક્ટન્સ થયું હતું ત્યારે શું હતું? કમ્પ્લીટલી એક્વેટિક હેબિટેટ હતું અને પછી મીડિયમ વોટર કન્ડિશન્સમાં આવ્યું. રેડી? સો દેટ ઇઝ કોલ્ડ વોટ? હાઇડ્રાજ સસેશન. નાઉ વી હેવ ટુ ગો થ્રુ ઝેરાજ સસેશન ઇઝ કન્સર્ન. ઝેરાજ સસેશન ઇઝ કન્સર્ન, it is completely dry habitat is concerned. It's completely bare rock or sandy soil is there, and over there if the sensation is there, that is called as zerach. Means there is no water to medium water. We have to change that particular communities. First of all, what happened? Pioneer stage is concerned is crustose lichen. તમે યાદ કરો મેં લાઇકેનના ત્રણ, ક્રસ્ટોઝ લાઇકેન, ફોલિયોઝ લાઇકેન ને ફ્રુટિકોઝ લાઇકેન, આવા ત્રણ આપણે એના ટાઈપ્સ આપ્યા હતા. એમાં ક્રસ્ટોઝ લાઇકેન કેવી હોય? સેન્ડ હોય, એની ગ્રેન્યુલ્સ હોય ને એવી હોય. એટલે પહેલાં રોક્સ ઉપર કે પછી એમ કહેવાય કે સેન્ડ ઉપર આપણને ક્રસ્ટોઝ લાઇકેન એટલે કણી જેવી લાઇકેન છે એમ, બરાબર, એ એસ્ટાબ્લિશ થાય. એન્ડ દેટ ઇઝ પાયોનિયર સ્ટેજ. ક્રસ્ટોઝ લાઇકેન સ્ટેજ is the pioneer stage of the Zerach cessation. Then after foliose lichen, leaf-like lichen will establish. How it has happened? તો કે જે ક્રસ્ટોઝ લાઇકેન છે એનું ડિગ્રેડેશન થાય, એમાંથી જે એસિડ્સ છે that will be create a split on the, એટલે કે એમાં તિરાડો પાડે, સ્પ્લિટ on the rocks, અને એને લીધે પછી એમાં ફોલિયોઝ લાઇકેન એસ્ટાબ્લિશ થવા માટેનું એમ કહેવાય કે સુટેબલ એન્વાયરમેન્ટ મળે. નાઉ ફોલિયોઝ લાઇકેન is leafy lichen, foliose lichen is. Then C, bryophyte stage, moss. You know that mosses will be established just after the foliose lichen stage. Okay, then after what happened? After bryophytes there is a pteridophytes. Pteridophytes and bryophytes is a herb-like organisms. Then it's converted into shrub stage. Herb and shrubs ultimately converted into forest. Now you know both, whether it is hydrarch or exarch, what kind of succession is concerned, that climax community like forest stage is concerned, it depends upon their environmental or climatic condition. If the climatic condition is suitable for the grassland, then at the end it will be grassland. But if the climatic condition is suitable for the forest, then it will be its climax community will be forest community. Okay, so we can say their climax community is depends upon the climatic condition. Okay, and ultimately it reaches to the equilibrium stage, and one kind of completely wet or completely aquatic or completely dry habitat is ultimately converted into the medium water condition. Okay, so that is the, we can say
ecological succession. That is the ecological succession. Now in the next lecture we will go through the biogeochemical cycle. Okay, biogeochemical cycle. In the next lecture we will go through it. Have a nice day.